નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં. તો આજે હું લઈને આવી છું એક ચટાકેદાર તીખી મિક્સ દાળ. તો અહીંયા બધી ટાઈપની દાળ આપણા ઘરમાં હોય જ છે, કારણ કે નોર્મલ છે, આપણે બધી દાળનો યુઝ કરતા જ હોઈએ છીએ અને માર્કેટમાં આ મિક્સ દાળ છે એ ઇઝીલી મળી પણ જતી હોય છે. તો અહીંયા મેં મસૂરની દાળ, ચણા દાળ, તુવેરની દાળ, મગની ફોતરાવાળી દાળ અને અડદની દાળ લીધી છે. જો મગની ફોતરા વગરની દાળ હોય તો પણ ચાલે, એવું જરૂરી નથી કે ફોતરાવાળી જ હોવી જોઈએ, પણ મિક્સ આ 5 દાળ હોવી જોઈએ. અને તમે જોઈ શકો છો અહીંયા 1.5 કપ જેટલી મેં લઈ લીધી છે અને બધી દાળ તમે જોઈ શકો છો કે દેખાઈ આવે છે કઈ કઈ દાળનો મેં યુઝ કર્યો છે. આ બધી દાળને મેં 1.5 ગ્લાસ પાણીની અંદર પલાળીને 1 કલાક માટે રાખી દીધી હતી. જ્યારે પણ તમારે તૈયાર કરવાની હોય એને 1 કલાક પહેલાં પલાળી દેવાની છે, એટલે તૈયાર થઈ જશે. 1 કલાક બાદ એનું પાણી છે અને ફોતરાવાળું પાણી એ બધું કાઢી નાખવાનું છે અને કુકરમાં બધી દાળને ટ્રાન્સફર કરી દેવાની છે. અને પછી એની અંદર 1-1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. આ પલાળેલી દાળ છે એટલે માત્ર એની અંદર આપણે 3 જ વિસલ આવવા દેશું, વધારે વિસલ નથી આવવા દેવાની, કારણ કે તરત જ એ બોઇલ થઈ જશે, બફાઈ જશે. હવે દાળને મેં બોઇલ કરવા રાખી દીધી છે, એટલે અહીંયા જે એની અંદર વસ્તુઓ નાખવાની છે જેમ કે ટમેટાં, ડુંગળી, લસણ, એ બધી વસ્તુઓ આપણે સાઈડમાં તૈયાર કરી લઈશું. તો અહીંયા મીડિયમ સાઇઝની 2 ડુંગળી લઈ લીધી છે અને એને છાલ ઉતારી અને ઝીણી ઝીણી ચોપ કરી નાખવાની છે, એકદમ ઝીણી સમારી નાખવાની છે. એવું લાગે તો તમે ચોપરમાં પણ કટ કરી શકો છો. અહીંયા ટાઈમ હતો એટલે મેં હાથેથી કરી નાખી છે અને ઇઝીલી થઈ પણ જાય છે. પણ હા, એ થોડી રડાવે છે એ વાત તો ડેફિનેટલી છે. અને આજે તો હવે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો વધારે પડતા થોડાક આંસુઓ આવી રહ્યા હતા અને ગરમીનું પ્રમાણ પણ હવે કિચનમાં આપણને લાગવા લાગે છે, કારણ કે ધીરે ધીરે શિયાળો જતો રહ્યો છે અને ઉનાળો આવી ગયો છે. અને હવે કયું શાક બનાવવું એ હર ટાઈમ આપણે વિચારવું પડે છે. તો એક પણ સબ્જી નહીં અને હેલ્ધી એવી બધી જ દાળ આવી જાય, એ માટે મેં ઇન્સ્ટન્ટ વિચાર્યું અને આ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તો ઝીણી ઝીણી ડુંગળી કપાઈ ગઈ છે. હવે આવી જ રીતના ટમેટાં છે એ પણ સમારી લેવાના છે. આ બધી સમારવાની વસ્તુ જ્યારે આપણી વસ્તુઓ જે બોઇલ થતી હોય ત્યારે જ કરી નાખીએ તો ફટાફટ 2 in 1 કામ થઈ જતા હોય છે. તો સાથે સાથે તમે પણ મારી ચેનલ આરુષ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ હજી ના કરી હોય તો કરી નાખજો. અને નવું ફીચર છે હાઇપનું, તો એ પણ પ્રેસ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને સાથે સાથે અહીંયા લસણ છે એ પણ ફોલવાનું રહી ગયું હતું, એટલે એ પણ મેં સાથે સાથે ફોલી નાખ્યું અને આને સરસ એવી પેસ્ટ રેડી કરવાની છે. લસણની સાઈઝ જે કળી છે મોટી છે એટલે તરત જ ફોલાઈ જાય છે, નહીંતર શું થાય, અગાઉથી થોડી પ્રિપરેશન થઈ ગઈ હોય તો આ બધી વસ્તુઓ ફટાફટ થઈ જતી હોય છે. પણ એન્ડ ટાઈમ ઉપર કોઈ પણ વસ્તુ આપણે વિચારીએ છીએ ને તો થોડીક તો આવી રીતના રહેજ છે, ઉતાવળ જેવું પણ ચાલે, કેમ કે શૂટ કરવાનું હોય તમારી સાથે, જ્યારે પણ મારે રેસીપી શેર કરવાની હોય તો મને તમને બતાવવાની ખૂબ જ એક્સાઇટમેન્ટ હોય છે, તો એ પણ મારી પૂરી થઈ જતી હોય છે. અહીંયા કોથમીર છે એ પણ ઝીણી ઝીણી સમારી લીધી છે. 2 વિસલ છે મેં હાઈ ફ્લેમ પર આવવા દીધી અને 1 વિસલ મેં લો ફ્લેમ પર, એટલે એકદમ બોઇલ થઈ જશે દાળ. અને અહીંયા લસણ છે એ અને સાથે સાથે 2 નાના નાના આદુના ટુકડા લઈ લીધા છે. થોડું એવું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે, કારણ કે ફટાફટ પીસાઈ જાય, કારણ કે પાણીનો ભાગ હોય છે એટલે પેસ્ટ દરદરીની એકદમ સ્મૂથ એવી પેસ્ટ રેડી થઈ જાય છે. તો એ પણ મેં રેડી કરી લીધી હતી. અને બીજી બાજુ ગેસ છે એને મેં ઓફ કરી દીધો છે અને ધીરે ધીરે વિસલની જે વરાળ છે એ નીકળતી જશે અને વરાળ એકદમ કાઢી નાખવાની છે, જોઈ શકો છો તમે. અને પછી ત્યાં બધી વરાળ નીકળી જાય ત્યારબાદ આપણે દાળ છે એ આપણા મસાલામાં એડ કરવાની છે. તો વરાળને કાઢી નાખવા માટે મેં એને આવી રીતના હલાવી નાખી છે, તમે જોઈ શકો છો. એકદમ ગરમા ગરમ છે અને સરસ રીતે બફાઈ ગઈ છે. આમાં બ્લેન્ડર નથી ફેરવવાનું, ચમચીથી જ આમ કરશો એટલે સરસ એવી એનું ટેક્સચર આવી જશે, જોઈ શકો છો તમે. તો આપણી દાળ એકદમ રેડી થઈ ગઈ છે. હવે એની અંદર તડકો નાખવાનો છે, તીખી મિક્સ દાળ એનું નામ છે. એવી જ રીતે આપણે એકદમ તીખો એવો તડકો દેવાનો છે. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું ઘી લીધું છે. ઘીને થોડુંક ગરમ થવા દીધું એટલે એમાં જીરું નાખી દેવાનું છે 1 ચમચી, અને ટેસ્ટ પ્રમાણે થોડી હિંગ, અને સાથે સાથે જે આદુ અને લસણની પેસ્ટ છે એ એડ કરી છે અને સમારેલી ડુંગળી એડ કરી નાખવાની છે. આ બધી વસ્તુને સારી રીતે સતળાવા દેવાની છે. જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને સાતળી લેવાની છે અને મસ્ત રીતે એ સતળાઈ જશે અને કોન્સ્ટન્ટ ચલાવતા રહેવાનું છે.
અને ગેસની ફ્લેમને પણ એકદમ લો રાખવાની છે. જો તમને ઘી ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો, પણ આની અંદર ઘીનો તડકો નાખશો ને તો ટેસ્ટ છે એ લાજવાબ આવશે. હવે આ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે જે જ્યુસી ટમાટર છે એ બધા એડ કરી દેવાના છે. એટલે મેં 1.5 ટમેટું લીધું છે, પૂરા 2 ટમેટા નથી એડ કર્યા કારણ કે દાળ પ્રમાણે એટલું મને બરાબર માપ લાગતું હતું. અને બધી વસ્તુને એડ કરી અને મસ્ત રીતે મિક્સ કરી દેવાની છે. અને એને 2 થી 3 મિનિટ માટે આપણે હવે ચડવા દેશું. 2-3 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઘી છે એકદમ રિલીઝ થઈ ગયું છે. અને ફરી એકવાર આપણે એને મિક્સ કરી દઈશું કારણ કે નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર થોડું એવું 2-3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. એટલે મેં ચમચામાં લઈ અને પછી જ પાણી એડ કરવું છે. આમાં જોઈતું હોય એટલું જ પાણી એડ કરવાનું છે, પહેલેથી નથી કરવાનું કારણ કે મિક્સ દાળ છે અને આ દાળ છે એ પરાઠા સાથે, રોટલી સાથે, રાઈસ સાથે તમે બધી રીતે ખાઈ શકો છો. એટલે તમારે કઈ રીતે એડ કરવું છે એ પાણી બરાબર આપણે માપીને જ નાખવાનું છે. હવે તીખી દાળ છે તો આપણે એની અંદર મસાલા બરાબર કરીશું. તો અહીંયા 1.5 ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે, એ પણ તીખું એવું. 1 ચમચી જેટલું ધાણા જીરું અને હળદર તો આપણે બાફવામાં નાખી જ દીધી હતી એટલે આમાં બિલકુલ એડ નથી કરવાની. અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. તમે જોઈ શકો છો એકદમ તીખાશ ઉપરથી જ દેખાય એ ટાઈપના આની અંદર મસાલા કરી દેવાના છે. બધા મસાલાને અડધી મિનિટ માટે ચડવા દેવાના છે. તો અહીંયા મેં આની સાથે રાઈસ બનાવ્યા છે, તો ભાત એ પણ બીજી બાજુ ચડવા મૂકી દીધા છે. તો ધીરે ધીરે એ પણ બને છે. ઘી બરાબર ઉપર આવી ગયું છે ત્યારબાદ જ એની અંદર અડધી કપ જેટલું છે એ મીડિયમ સાઇઝનું દહીં એડ કરવાનું છે. ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એ ટાઈપનું. અને 1 ચમચી ઉપર જેટલી કોથમીર એડ કરવાની છે. ફ્રેશ કોથમીર લેવાની છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અને સાથે સાથે દહીં છે એ પણ બાઇન્ડિંગ માટે અને એની ઉપર જે ખાટું મીઠું દહીં રાખે છે ને તો એ બહુ સરસ ટેસ્ટ આપે છે. અને મેં એ જ વાટકીની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે. જરૂર પ્રમાણે જ મેં પહેલે કીધું એની જેમ કે પાણી એડ કરવાનું છે. આ જે મસાલો છે તમે જોઈ શકો છો એકદમ તીખી મિક્સ દાળનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ બધી વસ્તુ ચડી જાય, ઘી ઉપર આવી જાય એટલે જે બાફેલી દાળ છે એ રેડી દેવાની છે. વઘાર એની ઉપર નથી રેડવાનો, દાળ જ આ કડાઈમાં રેડી દેવાની છે. અને સરસ રીતે એને થોડી હાથોની મહેનતથી મિક્સ કરવાની છે. તમે જોઈ શકો છો ઘીનું લેયર ચારે બાજુ આવી ગયું છે. 2 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અને જ્યારે આ દાળ ખાઈએ છીએ ને ત્યારે પણ આપણને ઘીનો ફ્લેવર અંદર મોંમાં આવી જાય છે. અને બને તો તેલમાં નહીં પણ ઘીમાં જ આ દાળનો તડકો નાખજો એટલે ખૂબ જ સરસ એવી દાળ તૈયાર થઈ જશે. અને સારી રીતે જે અંદર વઘાર છે એ બેસી જવો જોઈએ ત્યાં સુધી એને મિક્સ કરવાની છે. કોન્સ્ટન્ટ મેં 1 મિનિટ સુધી એને મિક્સ કરી હતી એટલે એનો કલર છે, એનું ટેક્સચર છે એ સેટ થઈ જાય. અને એટલી સરસ એવી સુગંધ આવતી હતી કે બનાવતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય. અને પહેલી સાઈડ મેં ભાત છે એ પણ ચડવા મૂકી દીધા હતા એટલે બંને વસ્તુઓ સાથે તૈયાર થઈ જાય. આ થોડીક મેં થીક રાખી છે અને થોડીક આવી થીક જ રાખવાની છે કેમ કે તીખી મિક્સ દાળ થીક હોય છે. આ આપણે જીરા રાઈસ અને દાલ ફ્રાય નથી બનાવતા કે થોડી લિક્વિડી રાખીએ, આપણે તીખી મિક્સ દાળ બનાવીએ છીએ એટલે થિકનેસ એની થોડી રાખવાની કારણ કે પરાઠા સાથે, રોટી સાથે પણ સર્વ થાય છે અને ખૂબ જ સરસ બને છે. એટલે તમારે કોઈ પણ જાતની શાકની ઝંઝટ નથી રહેતી, તરત ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને પરાઠા સાથે પણ ખૂબ જ સરસ લાગતી હોય છે. તો અહીંયા મેં રાઈસ સાથે કરી છે, તમે પરાઠા, રોટી, ભાખરી કોઈ પણની સાથે સર્વ કરી શકો છો. અને આનું સર્વિંગ મેં એક સાઉથ ઇન્ડિયનની ડિશ જેવી રીતના વચ્ચે તે રાઈસ મૂકી દીધા બાઉલથી અને ચારે બાજુ મેં તીખી મિક્સ દાળ મૂકી દીધી. અને આને જો તમે હાથથી જ ખાઓ ને, સ્પૂન નહીં, ચમચી નથી લેવાની, હાથથી જ ખાઓ ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, આરુસ ફ્લેવર ફ્યુઝનને હજી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તે પણ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય.